હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય, કેમ કે તમે મારા માટે થોડાક અજાણ્યા છો અને હું તમારા માટે અજાણ્યો છું. એટલે લોકમાં બન્યા રહેજો, બાકી લાગશે વાર, આવશે મજા. તો હવે આપણે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે અને તો આપણે હવે જઈએ ઓફિસે. તમને બધાને પણ જય શ્રી કૃષ્ણ. તો ચાલો જઈએ ઓફિસે. એક મહેમાન આપણો વેઇટ કરે છે, તો એ મહેમાનને આપણે હવે મૂકી આવી મામાના ઘરે અને પછી આપણે જઈએ ઓફિસે. અને એ લોકો આજે લગ્નની ખરીદી કરવાના છે અને પછી માસીભાઈની ઘરે મેરેજમાં જવાના છે. તો એ લોકોને પહેલાં મામાને ઘરે મૂકી આવું એટલે પછી એ લોકો બધા ખરીદી કરી આવે. મમ્મીને પપ્પાને બધા મહેમાનને બધા જાય એમ છે. તો ચાલો હવે બધા ખરીદી કરી આવી, ત્યાં સુધી વેઇટ કરીએ આપણે એનો. અને પહેલાં આપણે એને મૂકી આવી અને પછી આપણે જઈએ માસીભાઈના લગ્નમાં. મારો ફ્રેન્ડ આવ્યો હતો ને અત્યારે આજે બે છે ને મેચિંગ થઈ ગયું છે. બેને મેચિંગ કાંઈ ઘટે નહીં, ફ્રી થઈને જો તમારે એની વાતો કરી દો. ખાલી કસ્ટમર એને વાતચીત કરે છે અને પછી આપણે એની ફી સાંભળી. અત્યારે એક પાજી એવા છે સ્પ્રે આપવા માટે અમારી ઓફિસે. આ પાજી છે ને અમારી ઓફિસે આવે, બહુ મસ્ત સ્પ્રે બનાવે છે. બધા એને સ્પ્રે હોય બહુ જોરદાર સ્પ્રે બનાવે છે. તમે જે ફ્રેગ્રન્સી માગો ને એ લોકો પાસે હોય. તમને ફર્સ્ટ ક્લાસ, તમને અત્યારે અર્જન્ટમાં તમને સ્પ્રે બનાવી દઈએ. એટલે અમારી ઓફિસે આવે છે. અને આજે આની ઓફિસે હતા, મિલનની ઓફિસે, એ ભાઈ અહીંયા લઈને આવ્યા કે તું લે ને લે ક્યાં એક તો સ્પ્રે. એટલે મિલનભાઈ છે ને આવ્યા છે, તો જોઈએ આજે કયો સ્પ્રે લઈને ભાઈ બનાવે છે અત્યારે એમ. એટલે એ ભાઈ છે ને બીજી જોઈ ફોનમાં. બોલો મિલનભાઈ. લો, ગ્રાહક યારે વાતચીત કરતા હોય ને જ્યારે કોઈ બીજી ત્રીજી વાતચીત નહીં કરવાની, એ ભાઈનો નિયમ જ છે. તો ગ્રાહક યારે વાત કરી લે ને પછી હું તમને એની યારે મુલાકાત કરાવું. જો તમે એની ખાલી એકવાર પીચ પછી. તો હાલો, હવે બપોરનું જમવાનું આવી ગયું છે અને જમી લઈએ. આજે જમવામાં છે રાયતું એક મગાવેલું છે. જોઈએ હવે કયા ફ્લેવરનું રાયતું છે નહીં. તો ચાલો હવે જમી લઈએ. બટકા હાલે બધાને 5 મિનિટ એવું હોય. પાઇનેપલ રાયતું છે અને શાક છે જમવામાં, રોટલી છે. 400 મારે સીધા દઈ દેવાના છે. ફર્સ્ટ ક્લાસ જમી લઈએ હવે. ઘરનું મેનુ હોતે છે. કોબીનું શાક છે, સલાડ છે, ડુંગળી છે. તો ચાલો હવે જમી લઈએ. તો ચાલો હવે આપણે ઓફિસેથી ઘરે જવા નીકળી ગયા છે અને જઈએ આજે જોઈએ ઘરે શું જમવામાં છે. બધા મહેમાન આવ્યા છે અને મમ્મીને પપ્પાને આવ્યા છે, એટલે આજે મામાને ઘરે જમવા જવાનું છે. તો જોઈએ આજે શું જમવામાં હોય. તો ચાલો મળીએ ઘરે જઈને. અડધે પૂગ્યો ને કે એક મિત્રનો કોલ આવ્યો કે તું અહીંથી નહીં હાલતો, અહીંયા મ્યુનિસિપાલિટીવાળાએ રોડ ખોદેલા છે ને બધું કામકાજ ચાલુ છે, એટલે કે તું અહીંથી નહીં હાલતો, અહીં બહુ એટલે બહુ ટ્રાફિક છે. તો હવે હે ને આમ કેનાલ રોડે થઈને અને ફરીને જવું જોઈએ ઘરે. કેમ કે આપણે જે ઓફિસેથી જઈએ છીએ ને આપણે મેઇન રસ્તો એક જ છે, એટલે ત્યાં જ એટલું ટ્રાફિક છે. એટલે હવે અગાઉ ફોન આવી ગયો તો સારું થયું કે આજે ફરીને વયો જાઓ, નકર બહુ એટલે બહુ હેરાન થવું પડે. કાલે રાતે માસીના ઘરે ગયા હતા ને 1.5 થી 2 કલાક સુધી સતત 4 વ્હીલમાં બેઠા રહ્યા, પણ મેળે જ ન આવ્યો. એટલું ટ્રાફિક એની કોઈ વાત પૂછોમાં. અને ત્યાં પણ છે ને કાંઈક ને કાંઈક બનાવ બનેલો હતો. કેમ કે અમે એક્ઝિટ લીધી ને ત્યારે ખબર પડી કે એમ્બ્યુલન્સવાળા આવ્યા હતા, એટલે કાંઈક એક્સિડન્ટ કે XYZ કાંઈ પણ થયું હશે ત્યાં. એટલે ત્યાં પણ બહુ ટ્રાફિક હતી. તો સારું કર્યું કે આજે ફ્રેન્ડનો કોલ આવી ગયો ને, કારણ કે એ મારી પહેલાં નીકળ્યો હતો એટલે એને ખબર પડી ગઈ, કારણ કે ટ્રાફિકમાં હતો. એટલે એણે અગાઉ ફોન કરી દીધો કે ભાઈ તું ત્યાંથી નહીં હાલતો, ટ્રાફિક છે ફૂલ અહીંયા. એટલે એણે ફોન કરી દીધો છે. તો આપણે પાછળના રોડે થઈને, કેનાલ રોડે થઈને પછી નીકળીએ. બહુ ટ્રાફિક હોય ભાઈ, ગજબ. સુરતમાં તો કેવું પડે એમ. અમારે જો આ પાછળના રોડેથી તમે જાઓ ને તો તમારે ટ્રાફિક જ ન હોય જોવાનું. આ રોડે છે સાવ એટલે સાવ ટ્રાફિક જ ન હોય ક્યાંય. પણ આપણે રસ્તો જ મેન ઓફિસનો છે, પણ આ થોડુંક શું છે કે હવે આપણે ફરીને જ આવવું પડે. બાકી આ રોડે તો આપણે ટ્રાફિક ક્યારેય હોય જ નહીં.
કેમ કે આ પાછળનો રોડ પડે એટલે એટલું બધું ટ્રાફિક ક્યારે પાછળ ન હોય એમ. અને બાકી મેન તો હું યોગી ચોક પડે એટલે અહીંયા થોડોક વધારે ટ્રાફિક હોય એટલે આપણે મેન કાયમ ત્યાંથી જ આવવાનું થાય એટલે અહીંયા થોડોક વધારે ટ્રાફિક રહે, બાકી અહીંયા ન હોય ટ્રાફિક. તો હવે મામાની સોસાયટી આવી ગઈ છે અને આપણે જઈએ હવે ઘરે. મમ્મી ને પપ્પાને બધે આવી ગયા છે, આપણે વેઇટ કરતા હશે. આ છે મામાની સોસાયટી. ઘટે કાંઈ જોવો તમે, એક નંબર સોસાયટી છો. અહીંયા હે ને મંદિર છે બાપા સીતારામનું ને ખોડિયારમાંનું. અહીંયા હવે આપણે મામાનું ઘર આવી ગયું. તો ચાલો હવે મામાને ઘરે આવ્યો ને તો હજી કોઈ આવ્યા જ નહોતા. મમ્મી ને પપ્પા ને મામા કોઈ જે આવ્યા નથી, ભાઈ નહોતા આવ્યો. જોવા તમે તાળું મારેલ છે ને તાળું મારેલ એટલે હજી કોઈ આવ્યા નહોતા. મેં કોલ કર્યો તો પણ એમ કે અમે નીકળી ગયા ને એની પાસે ફોર વ્હીલર અને મારી પાસે એક્ટિવા હતા એટલે પછી આપણે ટ્રાફિકમાં બહુ વાર ન લાગે, આપણે નીકળી ગયા. અને એ લોકોને તો શું છે સિગ્નલ અને બધી ઊભું રહેવું પડે એટલે થોડીક વાર એ લોકો બધા ઊભા રહ્યા એટલે એને થોડુંક લેટ થઈ ગયું અને હું પૂગી ગયો. થોડીક વાર વેઇટ કરું. મોજ કરવાવાળા એને સુરતમાં મોજ કરે. અહીંયા અત્યારે ગાડું લઈને નીકળ્યા છે બધા ફ્રેન્ડ સર્કલ જ છે. જોવો તમે આ લોકો અત્યારે અહીંયા ગાડું લઈને નીકળ્યા. કેમ બાકી એમ જો ખટા કાંઈ બળદે એમ છે ને બાકી એટલે મોજ કરવામાં છે ને કંઈ બાકી ન હોય. આ બધા અહીંયા હોત મોજ કરવાવાળા છે, એવું ન હોય કે ગામડે જ બધું મળે. તો હાલો મળીએ કાલે નવા વ્લોગમાં. કીધું વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.